હવામાન નિષ્ણાંત અને ખેડૂત નેતા પરેશ ગોસ્વામી શું ખેડૂતો માટે કંઈક મોટું કરવા જઈ રહ્યા છે? કારણ કે એમણે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો અને એમના માટે એમણે લડત પણ આપી. છેલ્લે તેઓ જે કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી તેમને પણ મળ્યા. પણ હવે એમણે સ્પષ્ટ વાત એ કરી દીધી છે કે જો હવે ખેડૂતો મુદ્દે લડવાનું થશે તો કદાચ એમની ધરપકડ પણ થઈ શકે એમ છે. કદાચ એમને લીગલ ટીમની જરૂર પણ પડી શકે એમ છે. જો પોતે જેલમાં જાય અને એમની સાથે બીજા ખેડૂતોને પણ જેલમાં જવું પડે તો પછી એમને કોણ છોડાવી શકે? એટલે હવે એમણે એવું પણ કહી દીધું છે કે હવે એમને વકીલોની પણ જરૂર છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર ખેડૂતોના મુદ્દે આપણે જોયું કે રાજકીય પક્ષ હોય કે પછી બિન રાજકીય પક્ષ હોય, અલગ અલગ નેતાઓ છે પોતાની રીતે લડી રહ્યા છે. એક તરફ આમ આદમી પાર્ટી છે, એ ખેડૂતોના મુદ્દે લડી રહી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, તે પણ ખેડૂતોના મુદ્દે લડી રહ્યા છે. તેઓ 3 માંગ સાથે મેદાનમાં આવ્યા હતા. જુનાગઢથી આંદોલન શરૂ કર્યું, કલેક્ટરને વિનંતી કરવામાં આવી અને પછી જ્યારે ગાંધીનગર આવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી અને એ પછી જે કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી, એમના ડિપાર્ટમેન્ટ દ્વારા એમને કહેવામાં આવ્યું કે કૃષિ મંત્રી તમને મળવા માંગે છે. અને જે પરેશ ગોસ્વામી છે એ ઘણા બધા ખેડૂતો સાથે, એમની જે લીગલ ટીમ છે એમની સાથે પણ જે ખેડૂતોની ટીમ છે ગાંધીનગર પહોંચ્યા, કૃષિ મંત્રીને મળ્યા અને એ જ પછી આપણે જોયું કે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મળ્યા ખેડૂતોના મુદ્દે. કારણ કે જ્યારે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારથી જ હુંકાર કરવામાં આવ્યો હતો કે જ્યારે આ કિસાન મહાપંચાયત છે પૂરી થશે અને એ જ પછી આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ છે કે પછી પ્રતિનિધિ મંડળ છે એ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને મળવાનું છે અને મળ્યા પણ ખરા. પણ એ પછી અનેક સવાલો થયા કે જ્યારે એક બાજુ પરેશ ગોસ્વામી છે એ કૃષિ મંત્રીને મળ્યા છે, બીજી બાજુ આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ છે એ પણ કૃષિ મંત્રીને મળ્યું છે, તો પછી ખેડૂતોના મુદ્દા છે તેમનું સમાધાન કેમ નથી આવતું? ક્યાં અત્યારે કોનો વાંક રહી રહ્યો છે કે કોણ અહીંયા કચાશ છોડી રહ્યું છે કે ખેડૂતોના મુદ્દે કોઈ ધ્યાન નથી આપતું? બધા પોતપોતાની રીતે અલગ અલગ વ્યક્તિઓને મળવા માંગે છે પણ સમાધાન અહીંયા કોઈ જ મુદ્દાનું નથી આવતું. પણ આ બધાની વચ્ચે હવે જે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે તેમણે એવું કહી દીધું છે કે જો કદાચ આપણે ખેડૂતોના મુદ્દે હવે વધારે ઉગ્ર મોટું આંદોલન કરીએ તો કદાચ મારી સાથે બીજા ખેડૂતોને પણ જેલમાં જવું પડે. એટલે હવે મારે વકીલ જોઈએ છે, લીગલ ટીમ જોઈએ છે અને જે વ્યક્તિ, જે વકીલ છે એક પણ રૂપિયો લીધા વગર જો આ કામ કરી શકતું હોય તો અમારે એવા વકીલની જરૂર છે, એવું પણ પરેશ ગોસ્વામીએ કહ્યું છે. અને કદાચ ક્યાંક એમનો કટાક્ષ છે એ કરદા આંદોલન બાબતે પણ હતો. કારણ કે કરદા આંદોલન થયું એ પછી કેટલા મહિના વીતી ગયા છે, તેમ છતાં હજુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જે જેલમાં બંધ છે, એ બહાર જ નથી આવ્યા. એટલે હવે એમના માટે કોણ લડી રહ્યું છે એમાં પરેશ ગોસ્વામી નથી પડતા, પણ સવાલ એ કરી રહ્યા છે કે જો હું પણ આ રીતે લડું કોઈ પણ મુદ્દા બાબતે તો મારી સાથે બીજા લોકોને પણ જેલમાં જવું પડે. એમને છોડાવવા માટે લીગલ ટીમ પણ જોઈએ, વકીલ પણ જોઈએ. હવે એવા કોણ વકીલ છે કે જે 1 રૂપિયો જે ફી છે લીધા વગર અમારી મદદ કરી શકે? એટલે હવે આ બધી જ બાબતે ક્યાંક સ્પષ્ટ એ દેખાઈ રહ્યું છે કે એમણે આમ આદમી પાર્ટીને પણ ટોણો માર્યો છે, કહી દીધું છે કે તમે લડો છો પણ પાછળ તો જો કે તમારા લીધે બીજા કેટલા ખેડૂતો હેરાન થાય છે, એમને પણ બહાર આવવું છે, એમનો પરિવાર પણ એમની રાહ જોવે છે, એમના કામ ધંધા અટકેલા છે, તેમ છતાં તમે કંઈ જ નથી કરતા. જો હું આંદોલન કરું અને આવું કંઈક થાય તો પછી હું આવું નથી કરવા માંગતો, મારે ભલે જેલમાં રહેવું પડે પણ મારા ખેડૂતોને હેરાનગતિ ન થવી જોઈએ, તેવી પણ વાત કરી છે. પરેશ ગોસ્વામીને પણ સાંભળીએ કે તેમણે શું કહ્યું છે. જે ખેડૂત આંદોલનના ભાગરૂપે ઘણું બધું આખું આયોજન કરી રહ્યા છે. આની અંદર દરેક ખેડૂત ભાઈઓને મારે એક અપીલ એ પણ છે કે માત્ર તમે અમને ગ્રાઉન્ડ ઉપર તો સપોર્ટ આપો જ છો કે અમે આયોજન કરીએ, જ્યારે પણ તમને બોલાવીએ આંદોલનમાં આવો, પણ બીજા પણ ઘણા બધા સહકારોની જરૂર હોય. અત્યારે આપણે લીગલ ટીમ બનાવવાની જરૂર છે, વકીલોની જરૂર છે જે હાઈકોર્ટ સુધીના કેસ લડી શકે. આપણે કદાચ આંદોલનની અંદર કોઈને ધરપકડ થાય તો હાઈકોર્ટ સુધી કદાચ જામીન માટે જવું પડે તો એ જામીનની વ્યવસ્થા આપણે થઈ શકે એવા વકીલોની જરૂર છે જે 1 રૂપિયો પણ ચાર્જ લીધા વગર કોઈ આપણા ખેડૂત ભાઈઓની ધરપકડ થાય તો એને છોડાવવામાં મદદરૂપ થાય. કિસાન સહકાર સમિતિના જે તમામ કન્વીનરો છે, અમારી સમિતિની અંદર કોઈ પ્રમુખ કે ઉપપ્રમુખ એવું કાંઈ નથી, બધા સરખા જ છે, બધા કન્વીનર છે. અમે બધા કન્વીનરો ગયા હતા. તો તમે પણ હું આગ્રહ કરું તો તમે પણ બધા જાઓ, એક વખત બધા કૃષિ મંત્રીને મળો અને બધા જ જો આપણે આ રીતે વારંવાર મળશું ને એને પ્રેશર આપશું ને તો આપણા મુદ્દા સોલ્વ થઈ શકે છે. અમે તો મળવા ગયા પણ મને તો દુઃખ એ થાય કે અમે મળવા ગયા છે, અમે 3 માગણી મૂકી, આજ દિવસ સુધી હજી 3માંથી 1 માગણી પણ સંતોષાણી નથી. સરકારે અમારી માગણી પૂર્ણ નથી કરી. આમ આદમી પાર્ટીના પણ નેતાઓ ગયા, આમ આદમી પાર્ટીના અનેક નેતા ત્યાં ગયા અને ત્યાં જઈને કૃષિ મંત્રીને ગળે મળ્યા. ગળે મળીને પણ એટલા પ્રેમ ભાવથી એની લાગણીથી એની પોતાની જે વાત હતી મૂકી તો એના પણ લગભગ એક પણ મુદ્દા સોલ્વ નથી થયા. તો આ મુદ્દા ક્યારે સોલ્વ થશે?
આ ખૂબ મોટો પ્રશ્ન છે. એટલે જોઈએ છે આગળ, કેમ કે અત્યારે આપણે ગુજરાતના ગામડે ગામડે ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છીએ અને જાગૃત કરવાનું કામ કરતા કરતા સાથે સાથે વકીલોની પણ આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ. તમને બધાને પણ હું કહું છું કે તમે થોડીક વકીલની પણ અમને વ્યવસ્થા કરાવો, જેથી કરીને આપણે ગાંધીનગરમાં આંદોલન લઈને જઈએ અને માની લઈએ કે બોટાદ જેવું થાય અને કદાચ લાઠીચાર્જ કરે, મને કદાચ જેલમાં નાખી દે ને તો કદાચ 5 વર્ષ સુધી ના છોડે ને તો એ તમે કોઈ છોડાવતા નહીં. હું તમને કહું છું, હું તો જેલમાં રહીશ, જિંદગી આખી રહીશ ખેડૂત માટે. પણ નિર્દોષ ખેડૂતને જેલમાં પૂરશે તો એને કોણ છોડાવશે? એના છોડાવવા માટેની પણ વ્યવસ્થા હોવી જોઈએ. એક લીડર તરીકે અમે આગેવાની કરી અને જ્યારે કિસાન સહકાર સમિતિ બધા ખેડૂતોને સાથે લઈને જતી હોય તો એ ખેડૂતની ચિંતા કરવી અમારી નૈતિક જવાબદારી છે. પછી 3 મહિના સુધી ખેડૂત જેલમાં રહીને છૂટે નહીં તો ખેડૂતને બિચારાને આર્થિક રીતે એક તો બધા દેવામાં ડૂબેલા છે ને ઉલટાના પાછા બધા વધારે ફસાઈ જાય. એટલે આપણે કોઈને જેલમાં પુરાઈએ પછી છોડાવવાની વ્યવસ્થા ન હોય, વકીલની વ્યવસ્થા ન હોય, 2 મહિના સુધી કોઈને જેલમાં રહેવું પડે ને તો એ આગેવાન માટે દુઃખની વાત કહેવાય. એટલે હું કોઈ મારા ખેડૂતને એવી રીતે મારી વ્યવસ્થા ન હોય ને સીધા એમના આંદોલનમાં નાખી દઉં, એવું તો કાંઈ આપણે કરવા નથી. આપણે કાયદાકીય લડત લડવાની છે, બિનરાજકીય લડવાની છે અને ગાંધી ચિંધ્યા માર્ગે લડવાની છે, જેથી કરીને આપણા ખેડૂતો ક્યાંય ફસાય નહીં. અને છતાં પણ એ કરતા કરતા સાથે આપણે વકીલોની વ્યવસ્થા રાખવાની છે. અને આ બધા જ કામ છે એ હું કે મારી સમિતિના જે તમામ કન્વીનરો, અમારી સમિતિના તમામ કન્વીનરો છે એ અમે એકલા હાથે ન કરી શકીએ. અમે બધા કન્વીનર 10, 12 કે 15 જણાના કન્વીનર છે. તો અમારે આ કોઈ 15 જણાથી આ લડાઈ નહીં લડાય. આમાં તમારા બધાના સાથ સહકારની જરૂર પડશે. જેવા તમે સામાન્ય ખેડૂત છે એવા જ અમે સામાન્ય ખેડૂત. અમારી જે કિસાન સહકાર સમિતિની અંદર જેટલા પણ કન્વીનર છે બધા જ સામાન્ય કન્વીનર છે. એટલે તમે ક્યાંય એવું નહીં વિચારતા કે આ તો મોટા છે ને આનાથી થઈ જાય ને અમારાથી નહીં થાય. અમે તમારા જેવા જ છે. એટલે તમે સાથ સહકાર આપો તો આની અંદર કંઈક આપણે આગળ વધી શકીએ. અને એક પાકું છે કે જ્યાં સુધી આ 3 મુદ્દા સોલ્વ ન થાય ત્યાં સુધી આપણે સરકાર સાથે લડતા રહેશું. આ વાત ઉપરથી હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હવે પરેશ ગોસ્વામીને વકીલની પણ જરૂર પડી છે. એ એટલા માટે કારણ કે હવે એમને ખેડૂતો મુદ્દે લડવું છે. એક તરફ આપણે જોયું કે જે પણ એમની વાતચીત ગાંધીનગરની અંદર કૃષિ મંત્રી સાથે થઈ હોય પણ હજુ પણ જે પણ મુદ્દા છે એમનું સમાધાન નથી આવ્યું. એટલા માટે ચોક્કસ વાત એ છે કે હજુ પણ લડવાનું છે. પણ એ જોવાનું છે કે હવે આગળ કઈ રીતે લડાઈ છે, કઈ રીતે ઉગ્ર મોટું આંદોલન થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.